તો ગાઈઝ ફાઇનલી આપણે પોરબંદરથી નીકળી ગયા છે અને આવ્યા છે દ્વારકાની નજીક, પરંતુ વચમાં એક મસ્ત બીચ છે જે દરિયા કિનારે જોરદાર નજારો આવે છે. અમે કપડાં બધા બદલાઈ દીધા છે વ્યવસ્થિત. હવે દરિયામાં અને જુઓ કે કેવું વાતાવરણ છે મસ્ત. તો તમને આજુબાજુનું વાતાવરણ આવું છે આપણે કે પછી આવવાનું? તો ગાઈઝ તમને દરિયાનો જે નજારો બતાવું પછી તમને અંદરનો દરિયો જુઓ. આ બીચ ઉપર જવાનો રસ્તો છે. બનાસની વાત થાય. ફોટો પડાવવાની પોઝમાં ઊભા છે અને હવે આપણે અંદર જવાનું છે ફર્સ્ટ ક્લાસ. તો ગાઈઝ અત્યારે દરિયામાં કરંટ બહુ છે એટલે બધા બીવાય છે, કોઈ જાતું નહીં જોડે. તો ફાઇનલ હવે દરિયો તો મોજમાં છે. ચલો ગાઈઝ પાણીમાં મસ્તી નહીં કરી આપણે, અહીંયા બીચ ઉપર મસ્તી કરી છે, મજા નહીં. હા રસ્તો ગાઈઝ હવે દ્વારકા જવું છે. તો દ્વારકા હોવાથી 40-50 કિલોમીટર દૂર છે. તો ફટાફટ પોકા દ્વારકા. ચલો ભાઈ, બાય બાય, ગુડ બાય. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છે દ્વારકા પહોંચી ગયા છે અને હવે જવાનું છે દ્વારકા. 9:30 વાગે બંધ થઈ જાય જગત મંદિર, પણ એની પહેલાં આપણે બેટ દ્વારકા જો રસ્તામાં છે ને પહોંચવા છે. હા અમે દેખાય સિગ્નેચર પુલ છે જે બેટ દ્વારકા જવાનો. આ જો હોડીઓની જો આ રસ્તો દ્વારકા મંદિર જાય છે.
ગાઈઝ આપણે હવે બેટ દ્વારકા આવી ગયા છે. ગાડી પાર્કિંગ કરી છે પણ ત્યાં આપણી ગાડી લઈ રિક્ષામાં જવું પડશે. રિક્ષા તૈયાર છે. બળદમાં રિક્ષા કરવા ગયા હે. 10 મેમ્બર છે એટલે એકના 20-20 રૂપિયા કે હે. ચલો ગાઈઝ રિક્ષા કરી નાખી છે એમ તો બે જણા બરાબર રિક્ષા મળો. लगे तो તમે હવે રિક્ષામાં બેસી ગયા છો બધાએ અને હવે જવાનું છે બેટ દ્વારકા મંદિર ભગવાનના. કેટલું છે ભાઈ મંદિર દ્વારકા? 1 થી 1.5 કિલોમીટર. અને તમે રિક્ષાની સેવા આપો એમ હોય? રિક્ષાની સેવા આપો? રિક્ષામાં જવાનું તો રિક્ષામાં હાલ બીજા જે ખાલી જાતા હોય હાલી માટે બાકી બધા રિક્ષાથી જ જાય છે. રિક્ષામાં ભાડું કરીને જાય. 3 મંદિર છે. 3 મંદિર જવું હોય અથવા દ્વારકાધીશનું મંદિર છે, પછી હનુમાન દાદાનું મંદિર છે, જે પૂરા વિશ્વમાં એક જ મંદિર છે બેટ દ્વારકામાં. જે બેટ દ્વારકામાં હનુમાનદાજી કહેવાય. એના જે આગળ દુનિયાથી આવવાનું આ સપ્તાહમાં 3 ટેમ્પલ આવે છે. સોનાર નગરી કહેવાય. ફાઇનલી આપણે બેટ દ્વારકા દર્શન કરીને આવ્યા છે. ફટાફટ જવું પડશે હવે દ્વારકામાં. ચલ કે મંદિર બંધ થવા 9:30 વાગે મંદિર બંધ થાય છે તો જો અમે રિક્ષામાં ઉતરી જશે. હવે જવું છે ફટાફટ બેહો અને આપણે હવે જવું છે. 9:30 વાગે દ્વારકા બંધ થઈ જાય છે ભાઈ. રિયાલિટી છે હે ને? તો ચલો ગાઈઝ હવે સીધા મળીએ આપણે દ્વારકા. અંદર મોબાઈલ લઈ જવાની મને અંદર બેટ દ્વારકામાં મોબાઈલ લઈ જતા નતા, લોકરમાં મૂકવાના હતા. ચલો તો ગાઈઝ ફાઇનલી વાગી જશે 8:30 અને 9 વાગે બંધ થાય મંદિર. અમે આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે. ચલો ફટાફટ જવું પડશે. 9:30 વાગે બંધ થાય. 9:30 વાગે હા દર્શન કરવા મળી જાય. તો ગાઈઝ ગાડીની લાઈન કેવી લાગી છે ફટાફટ. ચલો ગાઈઝ હવે ફટાફટ છે દ્વારકાધીશના મંદિરે. ઉપર કાઠિયાવાડી થાળી, અનલિમિટેડ થાળી, ફૂલ બાણું. આપણે ગોમતીના ઘાટે આવી ગયા છે. તમે જુઓ તો જોર હે ગોમતી ઘાટ ને તો કે જો મોજા જોવા ઉછળે જોરદાર. ચલો આગળ બતાવો. તો ગાઈઝ મંદિરમાં તો ગાઈઝ ફાઇનલી અત્યારે મંદિરમાં મોબાઈલ કે કશું લઈ જાય જતા નહોતા એટલે આપણે મંદિરના ફોટા પાડી ગયા નથી વિડીયો. તો આ જો દરિયો જો ગાંડો તૂર બન્યો છે અત્યારે. ઉષા લેવા જઈ ગયો. स्केटिंग बोर्ड का था इधर. તો ગાઈસ દરિયાનું તારે રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે ગોમતી ઘાટ ઉપર. જોરદારનું તારે કરંટ જોવા મળી રહ્યો છે જોરદાર. જો આગળ